આપણે બનાવીશું ટામેટાના પકોડા। આ સુરત શહેરના ડુમસ સિટીમાં ટામેટાના પકોડા બહુ જ પ્રખ્યાત હોય છે। એ રીતે આપણે આજે બનાવીશું। આ રીતે ટામેટા પાણી વગરના હોય એને આ રીતે કટ કરવાના। એની ઉપર આદુ કોથમીર મરચાં અને ફુદીનાવાળી આવી ચટણી બનાવવાની અને એ ચટણીને આ રીતે ઉપર લગાડવાની। આ રીતે ઉપર લગાવી દેવાની। ખાઈ શકતા હોય એ પ્રમાણે ચટણી લગાડવાની અને એ રીતની ચટણી બનાવવાની, બહુ તીખી પણ નહીં, એ રીતની આ રીતે ચટણી લગાવી દેવાની બધા ટામેટા ઉપર। ને આપણે જે બેસન પલાળીએ ચણાનો લોટ આના માટે, એમાં આપણે ખાલી મીઠું જ નાખવાનું, એમાં બીજું કશું નાખવાનું નથી હોતું। આ રીતે થોડી થોડી ચટણી લગાવી દેવાની। ચટણી તીખી થઈ ગઈ હોય તો સિંગદાણાનો ભૂકો, દાળિયાનો ભૂકો એવું ચટણીમાં થોડું એડ કરી દેવાનું। આ રીતે ચટણી લગાવી દેવાની। આપણા ચણાનો લોટ પલાળી દીધો છે ને એમાં આપણે મીઠું નાખ્યું છે ખાલી। આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। એને આ રીતે આમ મૂકવાનું, પછી ઉપર આ રીતે લોટ લગાવી દેવાનો, પછી આમ ધીરે રીતે પકડી અને અંદર આમ ધીમે રહીને મૂકી દેવાનું। પછી ધીમે રીતે ફેરવી દેવાનું, આ રીતે તળવાનું। આ રીતે અંદર મૂકી દેવાનું, પછી આમ ચમચીથી ફૂટ કરી દેવાનું, પછી ધીમે રહીને આમ લઈ આમાં મૂકી દેવાનું આ રીતે। હા, આ પરફોટા બંધ થાય ને એટલે થઈ ગયું કહેવાય। અને આપણે જોઈ લેવાનું, થોડોક કલર બદલાય એનો એટલે થઈ ગયા કહેવાય। અને આની અંદર ચણાના લોટમાં આપણે થોડો ચોખાનો લોટ અને મેંદાનો લોટ પણ નાખી શકીએ। આપણે કડક બનાવવો હોય તો થોડો ચોખાનો લોટ નાખી શકાય।
ટામેટામાં પાણીનો ભાગ હોય ને એટલે થોડો અવાજ આવે. ટામેટું તળાય ને આવી રીતે ફૂલી જાય ને, આવી રીતે ફૂલી જાય. આપણે થોડો ગેસ ફાસ્ટ કરવો પડે તો એ ફૂલે. આ રીતે આપણે એક એક નીકાળીને કાઢવાનું. આ રીતે ફૂલી જાય. જેમ બટેકાના ફૂલે ને એ રીતે આના પણ ફૂલે. સુરતના ડુમસ સિટીના ટામેટાના ભજીયા તૈયાર છે. સુરતમાં તેને ટામેટાના પકોડા તરીકે પણ ઓળખે છે. એની ઉપર એ લોકો ચાટ મસાલો ભભરાવતા હોય છે. આ રીતે ચાટ મસાલો ભભરાવવાનો. અને આપણે લીલી ચટણી અને ટામેટાના સોસ જોડે ખાવામાં આવે છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.